તો ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ હાઉસિંગ ફાઇનાન્સ કોર્પોરેશન લિમિટેડ ફરી કાર્યરત થઈ ગઈ છે। તો હજારો કરોડોના દેવામાં ડૂબેલી સંસ્થાને સરકારે 40 વર્ષ ફરી એકવાર કાર્યરત કરી છે। આઝાદી પછી અમલમાં આવેલી આ સંસ્થાએ અનેક લોકોના ઘરનું સપનું પૂર્ણ કર્યું હતું, પરંતુ વર્ષ 1980 દરમિયાન આ સંસ્થા 2600 કરોડ કરતાં વધારે દેવા નીચે દબાઈ ગઈ હતી। છેવાડાના માનવીને ઘરનું ઘર મળી રહે તેવા વિચારને સાકાર કરતી આ સંસ્થાનું પણ સરકારી ક્ષેત્રે અમૂલ્ય યોગદાન રહ્યું છે અને ફરીથી રાજ્યમાં ઘરનું સપનું જોઈ રહેલા લોકોને આ સંસ્થા નવા વર્ષથી નાણાકીય મદદ કરશે। આ સંસ્થા નફો કરતી થઈ અને આજે 22-23ના વર્ષની અંદર 5 કરોડનો આ સંસ્થાએ નફો કર્યો છે અને મૂળ જે વિચાર સાથે આ સંસ્થાને ઊભી કરી હતી કે હાઉસિંગ લોન ગરીબ માણસને આપવી જોઈએ અને તેનું ઘરનું ઘર બને એ માટેની આગળ વ્યવસ્થા કરવી જોઈએ અને આજે એ દિશાની અંદર ફરી 1/1/2024થી ગરીબ લોકો છે જે ગરીબી રેખા નીચે છે ને જેમને ઘરની જરૂર છે એવા લોકોને ધિરાણની પોલિસી બનાવી રહ્યા છે અને ધિરાણ તેઓ કરવા જઈ રહ્યા છે। સહકારી પ્રવૃત્તિ કૂદકે ને ભૂસકે આગળ વધી રહી છે। સરકારનો મંત્ર છે સહકારથી સમૃદ્ધિ। આજે હાઉસિંગ ફાઇનાન્સ કોર્પોરેશનની અંદર સહકારથી સમૃદ્ધિનો જે મંત્ર છે એ સાર્થક થયો છે, જેનો ખૂબ મોટો આનંદ છે। આજની મિટિંગમાં ખાસ સહકાર સેલના કન્વીનર, સહકારી આગેવાન અને અમારા પરમ મિત્ર ફાઇનાન્સ કોર્પોરેશનના શુભચિંતક એવા બિપિનભાઈ ખાસ ઉપસ્થિત રહ્યા છે। સહકાર અંગેની ખૂબ માહિતી આપી છે, એ જાણીને પણ ખૂબ આનંદ થયો છે। સમગ્ર ગુજરાતમાં નાના માણસોને ઘરનું ઘર મળી રહે એ યોજના ફરી સહકારથી સમૃદ્ધિના મંત્રને લીધે સાર્થક થવા જઈ રહી છે। બોર્ડમાં જેટલા પણ મિત્રો આવ્યા એમણે જે રીતના મદદ કરી છે, કર્મચારીઓએ જે રીતે મદદ કરી છે, બધાએ જે રીતે મદદ કરી છે અને આજે એક ખરેખર સુવર્ણયુગ હાઉસિંગ માટે કોઓપરેટિવ સેક્ટર માટે કરવા માટે જઈ રહ્યા છીએ। આ બધા મિત્રોની મદદ અને માર્ગદર્શનથી હું ડિટરમિન છું કે આ સંસ્થા એક દિવસ 1960થી 84 સુધી જે રીતે ધમધમતી હતી, અહીંયા આવવા માટે જે ધમપછાડા થતા હતા એ ફરી પાછું એ વાતાવરણ ઊભું થાય એ કરવા માટે સૌના સહકાર સાથે આપણે આગળ વધશું। જે સંસ્થા વર્ષોથી ખોટ કરતી હતી ને એ સંસ્થા ફરી ઊભી થઈ અને લોકોને મદદ કરવા માટે જ્યારે આગળ આવતી હોય ત્યારે આજે આ બોર્ડ દ્વારા ફરી નિર્ણય કરી અને લોકોને મદદ કરવા માટે લોકોને પોતાનું ઘરનું ઘર મળી શકે અને રાજ્ય સરકાર આ બોર્ડ માટે મદદરૂપ થવા માટે જે પણ જરૂર પડશે ત્યાં રાજ્ય સરકારે બાંહેધરી આપીને આ બોર્ડને મદદરૂપ થવા માટેના પૂરતા પ્રયત્નો પણ કરતી હોય।